હેલો દોસ્તો, નમસ્કાર. સટીક સવાલની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક દેશ એક ચૂંટણી, જે વર્તમાનની અંદર એક હોટ ટોપિક બની રહ્યો છે, આવનારા ભારતના ચૂંટણી પ્રક્રિયા પર સૌથી મોટી અસર પાડી શકે છે. તો મિત્રો, આ ટોપિક આજે વિસ્તૃતની અંદર ચર્ચા કરીએ. વન નેશન વન ઇલેક્શન. તો મિત્રો, સૌથી પહેલા તો આપણને એક ક્વેશ્ચન થાય કે આ શા માટે ચર્ચામાં છે? બરાબર છે. આજે એક દેશ એક ચૂંટણી, આ જે ટોપિક એ શા માટે ચર્ચામાં છે? તો કે હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ભારત ચૂંટણી આયોગ સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણીના વ્યવસ્થાપન માટે તૈયાર છે અને આ મહત્વના મુદ્દા પર અંતિમ નિર્ણય સંસદે કરવાનો છે. શું કહે છે મિત્રો કે જે વર્તમાનની અંદર આપણા જે ચૂંટણી કમિશનર છે, એ વર્તમાનના જે ચૂંટણી કમિશનર, હાલના ચૂંટણી કમિશનર સાહેબે ભારતમાં ચૂંટણી આયોગની સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી આપણે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થાપન કરવા માટે ચૂંટણી આયોગ તૈયાર છે. ચૂંટણી આયોગ જે છે એ ક્યાંય કોઈ પણ પ્રકારની બાધા, કોઈ પણ પ્રકારનો અવરોધ હવે ધરાવતું નથી. આ પ્રકારની જો વ્યવસ્થા કરવી હોય તો અમે આ કામ કરી શકીએ છીએ. શું કામ? તો કે ભાઈ, ચૂંટણી આયોગ છે એ આખા દેશની અંદર લોકસભાની ચૂંટણી કન્ડક્ટ કરાવવાનું કામ કરે છે. એટલે કે આખા દેશની અંદર જે આપણે 2024ની હમણાં તમે જોયું હશે કે ભાઈ ચૂંટણીનું આયોજન થયું, તો આ ચૂંટણીના આયોજનનું કામકાજ ભારતીય ચૂંટણી કમિશને, કેન્દ્રીય ચૂંટણી કમિશનરે આ કામકાજ સુપેરે કરેલું. અને રાજ્યની અંદર જે વિધાનસભાઓની ચૂંટણી થાય છે, બરાબર, માનો કે ગુજરાતની ચૂંટણી છે તો ગુજરાતની ચૂંટણી આવે, વિધાનસભાની ચૂંટણી આવે, મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી આવે, છત્તીસગઢના વિધાનસભાની ચૂંટણી આવે, તમિલનાડુના વિધાનસભાની ચૂંટણી આવે. આવી રીતે આખા દેશની અંદર જેટલા રાજ્ય છે એ તમામ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવે. કેમ? તો કે ભાઈ, ભારતીય બંધારણની અંદર એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ આપણને જોવા મળે છે કે જ્યાં રાજ્ય હશે, બરાબર, રાજ્યનો આપણે જન્મ થાય તો એની એક વિધાનસભા રહેશે. જો રાજ્ય હોય તો એમની વિધાનસભા તો હોય જ. વિધાનસભા વગરનું રાજ્ય અસ્તિત્વમાં આવી શકે નહીં. આ વાત ક્યાં આપણને જાણવા મળે છે? તો કે આપણા ભારતીય બંધારણની અંદર. તો આ વાતની આપણને સૌથી સરસ મજાનો ઉલ્લેખ ભારતીય બંધારણની અંદર મળે છે. અને બંને ચૂંટણી, લોકસભાની ચૂંટણી અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરવાનું કામ, એનું વ્યવસ્થાપન કરવાનું કામ ભારતના ચૂંટણી પંચ, એટલે કે ભારતીય ચૂંટણી આયોગ, કેન્દ્રીય ચૂંટણી આયોગ કરે છે. બરાબર. આપણને એમ થાય કે આપણા રાજ્યમાં એક ચૂંટણી પંચ છે, બંધારણની અંદર એમનો પણ ઉલ્લેખ મળે છે, પણ એ ચૂંટણી કમિશનર, એ ચૂંટણી આયોગ વિધાનસભાનું આયોજન, વિધાનસભાની ચૂંટણીનું આયોજન કરતા નથી. ભારતમાં જે કેન્દ્રીય ચૂંટણી આયોગ છે એ જ બંનેનું ઇલેક્શન કરાવે છે. બરાબર. તો આ માટે, એટલા માટે આ ચર્ચામાં છે કે ભાઈ કેન્દ્રની જે ચૂંટણી કમિશનર છે એમણે આ વસ્તુની જાહેરાત કરી, એમણે આ વસ્તુ ઉપર આખા દેશનું ધ્યાન ખેંચ્યું કે ભાઈ અમે આ કામ કરવા માટે તૈયાર છે. હવે શું કરવાનું છે? તો કે સંસદે પોતાનો નિર્ણય જાહેર કરવાનો છે. સંસદ શું કરે છે એના ઉપર આખી વસ્તુ છે. જો અમને આવી રીતે કહેવામાં આવશે તો અમે આખા દેશમાં એક સાથે એક ચૂંટણી કરાવી શકશું. એક દેશ એક ચૂંટણી. તો મિત્રો, દેશની હાલની ચૂંટણી વ્યવસ્થામાં લોકસભા અને વિધાનસભાઓ માટે 5 વર્ષના અંતરાલમાં અલગ અલગ ચૂંટણી યોજાય છે. તમે મને બધાને ખબર છે કે જો હમણાં 2024ની અંદર લોકસભાની ચૂંટણી આપણે સુપેરે નિભાવી, તમે વોટ આપીને આપણા પ્રતિનિધિને લોકસભાની અંદર મોકલ્યા. એવી જ રીતે જ્યારે આપણી ગુજરાતની ચૂંટણી આવશે તો ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે અને હું વોટિંગ કરીને આપણી રાજ્ય સરકારને લાવશું, ચૂંટી કાઢશું. બરાબર છે. તો આપણે આપણા પ્રતિનિધિને વિધાનસભામાં અને લોકસભામાં અલગ અલગ સમયે વોટિંગ કરીને, અલગ અલગ સમયે મત આપીને અલગ અલગ વિધાનસભામાં કે પછી લોકસભામાં મોકલતા હોઈએ છીએ. અને આ દર 5 વર્ષના અંતરાલ આ પ્રકારની ચૂંટણીઓ યોજાતી રહી છે અલગ અલગ રીતે. એટલે કે જ્યારે લોકસભા અને વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યારે, અથવા તો તે સમય પહેલા તેમનો ભંગ કરવામાં આવે છે. શું થાય છે મિત્રો કે ભાઈ કોઈ પણ રાજ્યની અંદર તમે જોયું હશે કે ભાઈ સરકાર જે છે એ ક્યાંક ને ક્યાંક
પોતાનું 5 વર્ષનો કાર્યકાળ પૂરો ન કરી શકે તો વચમાં શું થઈ જાય તો કે એ વિધાનસભાનું ભંગ થઈ જાય. લોકસભાની અંદર પણ જો કેન્દ્રીય સરકાર જે છે એ પોતાનું બહુમત જાળવી ના શકે તો કેન્દ્ર સરકારની અંદર પણ લોકસભા જે છે એમનો ભંગ થઈ શકે છે. બરાબર છે. તો આ પ્રકારની પ્રક્રિયા જે છે એ બની શકે કે કોઈ એક રાજ્યની વિધાનસભા છે એ પોતાનું 5 વર્ષનો કાર્યકાળ પૂરો ન કરી શકે કે પછી આપણી કેન્દ્ર સરકાર જે છે તો કેન્દ્ર સરકારની અંદર લોકસભા એ પોતાનો કાર્યકાળ પૂરી ન કરી શકે. સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરે એ પહેલા આખી ભંગ થઈ જાય. જ્યારે રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ માટે એવું જરૂરી નથી કે તે લોકસભા અથવા અન્ય વિધાનસભાઓના કાર્યકાળ સમાપ્તિ સાથે જ સમાપ્ત થાય. બરાબર, મતલબ કે ગુજરાતની ચૂંટણી માનો કે આયોજન થયું વર્તમાનની અંદર 2 મિનિટ માટે માની લઈએ આપણે કે વર્તમાનની અંદર જો ગુજરાત ચૂંટણીનું આયોજન થયું તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપણે વોટિંગ કરીને આવી ગયા પછી 2 વર્ષે 3 વર્ષે પણ કે સરકાર સરખી રીતે ન ચાલી શકે વિધાનસભાનો ભંગ થઈ જાય તો વળી પછી ચૂંટણી થઈ શકે અથવા તો જે કંઈ પણ રીતે જેમની પાસે બહુમત હોય એ પોતે રાજ્યપાલને પાસે જાય અને પોતાની અરજી કરે કે ભાઈ અમે સરકાર બનાવવા માટે તૈયાર છીએ, અમને બહુમત સાબિત કરવાનો મોકો આપો. તો આ રીતની જે પ્રક્રિયા થાય છે સરકાર બનાવવા માટે એમાં બની શકે કે કોઈ પણ રાજ્યની વિધાનસભા પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શકે. બરાબર, તો એને કઈ પોતાના બીજા કોઈ રાજ્ય સાથે હરીફાઈ કરવાની કોઈ જરૂર નથી કે ભાઈ તમારો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ ગયો ઇટ્સ ઓકે, હવે ત્યારે સમય ચૂંટણી થાય છે તો એ તો પ્રક્રિયા થવાની જ છે પણ વચમાં મને કે ભંગ થઈ જાય તો આ કોઈ અન્ય ચૂંટણી સાથે સરખામણી કરવાની કોઈ વાત હજી સુધી થતી નહોતી. બરાબર, તો આ રીતે અત્યાર સુધીનો સમયગાળો આપણે પસાર કર્યો. હવે વાત કરીએ છીએ આપણે આપણા એક દેશ એક ચૂંટણી વ્યવસ્થા એવી પ્રસ્તાવિત છે કે દરેક 5 વર્ષના અંતરાલમાં તમામ વિધાનસભાઓ અને લોકસભામાંની ચૂંટણી એક સાથે કરવી જોઈએ. શું કહે છે કે ભાઈ લોકસભાની ચૂંટણી થાય છે 5 વર્ષે, બરોબર, તો એક કામ કરો ને ભારતની અંદર જેટલા રાજ્ય છે ને એ દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ સાથે કરાવી દો. સમજાય કે ભાઈ લોકસભાની ચૂંટણીનું આયોજન થયું તો સાથે સાથે ગુજરાત વિધાનસભાની, મહારાષ્ટ્ર વિધાનસભાની, બિહાર વિધાનસભાની, તમિલનાડુ વિધાનસભાની, બરાબર છે, અસમ વિધાનસભાની, એ બધી જ વિધાનસભાની ચૂંટણીઓ લોકસભાની ચૂંટણીનું આયોજન થાય એટલે સાથે સાથે જ બધાના વોટિંગની કામગીરી આપણે પૂરી કરી લઈએ, બધાને એક સાથે આપણે ચૂંટણીનું આયોજન કરી લઈએ. આ રીતે કંઈક વ્યવસ્થા કરવા માટે આગળ વધવાની વાત છે. તો આનો અર્થ એવો થશે મિત્રો કે મતદારો એક જ દિવસે ચરણબદ્ધ રીતે લોકસભા અને રાજ્યની વિધાનસભાના સભ્યોને ચૂંટણી માટે મતદાન કરી શકશે. અત્યાર સુધી શું છે કે આપણે જ્યારે આપણા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે ને તો આપણે એના માટે ચૂંટણી માટે વોટ દેવા માટે જઈએ. ત્યાર પછી વળી લોકસભાની ચૂંટણી આવે તો લોકસભા માટે વોટિંગ કરવા જઈએ. વળી પછી આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે, ગામડું હોય તો સરપંચને ચૂંટવા માટે, બરોબર છે, અને મોટો શહેર હોય તો પછી આપણા વોર્ડ મેમ્બરને ચૂંટવા માટે, એની ચૂંટણી કરવા માટે આપણે ક્યાંક ને ક્યાંક વોટિંગ કરવા માટે જતા હોય છે. તો આ વસ્તુ શું થાય, સતત ક્યાંક ને ક્યાંક આપણને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. આમાં આ વસ્તુ ન થાય એટલા માટે શું કરે છે કે ભાઈ મતદારો એક જ દિવસે મતલબ આજે તમે તમારા બૂથ ઉપર વોટિંગ છે તો તમે એક જ દિવસે ગયા એટલે લોકસભાના માટે પણ ચૂંટણી માટે વોટ દઈ આવ્યા અને વિધાનસભા માટે પણ વોટ દઈ આવ્યા. બરાબર, તો બંને એક સાથે થઈ ગયું. એનાથી શું થાય, તમારે ઘડીએ વળી જવાની જરૂર રહેશે નહીં. તમારે એક જ ઝટકે એક જ ધકે તમારા બૂથની અંદર જ તમે લોકસભા માટે પણ વોટ આપીને આવશો અને વિધાનસભા માટે પણ વોટ આપીને આવી શકશો. આવી કંઈક વ્યવસ્થા કરવા માટે ભારત સરકાર અત્યારે જાય છે તો એ તો જોવું જોઈએ ને કે આપણી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે. બરાબર, આપણી આવી જે આપણને વિચાર આવ્યો છે, આ આપણે વિચાર ઉપર ચર્ચા કરી રહ્યા છીએ હું તમે, અને અત્યારે વર્તમાનની અંદર આખા ભારતમાં આ વસ્તુ ધ્યાન ઉપર આવી છે તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે એની, બરાબર છે. તો ભવિષ્યમાં આપણે આગળ વધીએ પેલા આપણે ભૂતકાળમાં જોવું જોઈએ ને. અરીસામાં આપણે જોઈને હંમેશા ઘરની બહાર નીકળતા હોય છે હે ને, કે ભાઈ વાળ ઠીક છે કે નહીં, પાવડર બહુ જાજો નથી થઈ ગયો. તો આ બધી વસ્તુને આપણે શું છે કે નોટ કરતા હોય છે કે આ એક પ્રક્રિયા શરૂ કરવા માટે આ ભારત, મિત્રો ભારત છે એ વિશ્વનો બીજા નંબરની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. બરાબર, ભારતની અંદર હવે તો વસ્તીમાં પહેલો નંબર થઈ ગયો તો કદાચ સૌથી મોટી લોકશાહી ધરાવતો
દેશ છે. તો સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશની અંદર આવું કંઈક મોટા પાયે આયોજન કરવું હોય તો એને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો આપણે જાણવી જ રહી. તો ચલો જાણીએ કે ભારતમાં વિધાનસભાઓ અને લોકસભાઓ માટે એક સાથે ચૂંટણી કરાવવી એ કોઈ નવો વિચાર નથી. મિત્રો, આ વિચાર કોઈ નવો વિચાર નથી. આ પહેલા 1952, 1957, 1962 અને 1967 લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ ચૂકી છે. મતલબ એ થયો મિત્રો કે 1952, 57, 62 અને 67 ની અંદર લોકસભાની ચૂંટણી આવી તો સાથે સાથે દરેક રાજ્યના વિધાનસભાની ચૂંટણી થઈ જ ગઈ છે. બરોબર, આ કોઈ નવી વસ્તુ નથી. આ પ્રકારનું આયોજન કરવા માટે કઈ ઐતિહાસિક એવી કઈ સૌથી પહેલી વખત શરૂ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ એવું કોઈ વસ્તુ નથી. આની પહેલા શરૂઆતના 2 દશકોમાં, હવે તમે વિચાર કરો મિત્રો, ભારતની અંદર સૌથી પહેલી ચૂંટણી 1952 થઈ હતી, હે ને? તો એ 1952 ની પહેલી ચૂંટણીમાં આપણે આ કામ કરી શક્યા. આખા દેશનો ભારતમાં આઝાદી મળી 1947 ની અંદર, અને ભારતમાં પહેલી વખત જે લોકસભાની ચૂંટણી આવી 1952માં, ત્યારે જ આપણે શું કર્યું હતું કે બધા જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ સાથે સાથે કમ્પ્લીટ કરી દેવામાં આવી હતી, સાથે સાથે સંપન્ન કરી દેવામાં આવી હતી. તો 1952, 57, 62 અને 67 લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાઈ ચૂકી છે. આ કોઈ નવો વિચાર નથી. આ હું શું કામ રિપીટ કરું છું તો કે ભાઈ અલગ અલગ પ્રકારની જીપીએસસી ની કોઈ એક્ઝામ હોય કે પછી સીસી મેન્સની ગ્રુપ એ ની એક્ઝામ હોય, તો આવી જે અલગ અલગ પ્રકારની જે હવે એક્ઝામ આવવા માટે જઈ રહી છે એમાં સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે. અને ભવિષ્યમાં પણ બાકી જે પરીક્ષાઓ આવશે એની અંદર આ પ્રશ્ન બની જ શકે, કેમ કે ભવિષ્યની અંદર આપણને પ્રશ્ન પૂછાય કે નિર્માતા પહેલા ક્યારે આ ચૂંટણી યોજાઈ ચૂકી છે, બરાબર? તો આમાંથી 4 જે છે આપણી પાસે વર્ષ આપેલા છે. આ 4 માંથી કોઈ એક વર્ષ ન હોય તો આપણે ટીક કરી શકીએ કે આ વર્ષમાં આ વસ્તુ થઈ શકી નહોતી, બાકી આ 4 માં થઈ ગઈ, બરાબર? તો એટલા માટે આપણે પ્રિલિમ ઓરિએન્ટેડ આમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે. તો આપણે આપણું ધ્યાન દેવું જોઈએ અને મારી ફરજ બચાવવી જોઈએ, આના ઉપર ફોકસ કરાવવું જોઈએ. આગળ વધીએ મિત્રો. 1959 અને 69 ની અંદર કેટલીક વિધાનસભાઓના સમય પહેલા જ ભંગ થવાના કારણે આ વ્યવસ્થા બંધ કરવામાં આવી હતી. કે ભાઈ આ 67 સુધી આ બધું તો વ્યવસ્થિત ચાલ્યું, પછી શું થયું કે 68 અને 69 નો એવો સમયગાળો આવ્યો મિત્રો કે 1969 ની આસપાસનો જે સમયગાળો હતો ને એની અંદર શું થયું કે ભાઈ વિધાનસભાઓ જે છે પોતાનો વિશ્વાસ મત ક્યાંક ગુમાવી દીધો હોય, કોઈ સામેથી આવે તો આ બધી રાજનીતિ વસ્તુ છે, તો શું છે કે વધારે સમય કામકાજ કરવું હોય, વર્તમાનનો માહોલ ગવર્મેન્ટના ફેવરમાં હોય, તો એ શું કરે કે ભાઈ વિધાનસભા હોય કે લોકસભા હોય એ શું કરે, પોતાનું રાજીનામું દઈ દે પછી ચૂંટણીનું આયોજન કરવાનું કે. એટલે શું છે કે જે વર્તમાનનો ગવર્મેન્ટ પ્રત્યેનો જે પોઝિટિવ માહોલ હોય એનો યુઝ કરીને ફરીથી ચૂંટણી થઈ જાય એટલે શું થાય તો કે ફરીથી એને બીજા 5 વર્ષ મળી શકે. તો એ ખરેખર છે ને, એ માની કે 2 વર્ષ આવી રીતે થયું હોય ને તો ખરેખર 7 વર્ષ ખેંચી ગયા. પેલા 2 વખત એને ગવર્મેન્ટમાં આવ્યા હતા, પછી 2 વર્ષમાં મને કેવો સરસ મજાનો માહોલ બનાવી દીધો આખા રાજ્યની અંદર, તો એ શું કરે કે ભાઈ પછી રાજીનામું આપી દે કે ભાઈ ઓકે, અમે સરકાર ચલાવવા માટે અમે સીટને કે ખુરશીને સલામ નથી કરતા, હે ને, અમે પબ્લિક માટે કામ કરીએ છીએ અને અમે અત્યારે હવે શું કરશે તો ભાઈ રાજીનામું આપીએ છીએ. જો પબ્લિક ઈચ્છે તો અમને ફરીથી ચૂંટીને લાવે, તો પબ્લિક જે છે એ પછી એમને વોટિંગ કરે અને બની શકે કે એ જ ગવર્મેન્ટ ફરીથી રિપીટ થઈ જાય. આ વસ્તુ લોકસભામાં પણ થઈ શકે, વિધાનસભામાં પણ થઈ શકે. અહીંયામાં શું છે કે વિધાનસભા જે છે પોતાના વિશ્વાસ મત ગુમાવ્યો હશે, લોકસભા કે પછી વિધાનસભા છે આમાં, તો વિધાનસભાએ પોતાનો ભંગ કર્યો, એના કારણે આ વ્યવસ્થા આખી બંધ થઈ ગઈ. ત્યારબાદ ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં કેન્દ્ર અને રાજ્ય માટે અલગ અલગ ચૂંટણીઓ યોજાવાનું શરૂ થઈ ગયું. પછી શું છે કે ભાઈ લોકસભાની ચૂંટણી અલગ થાય છે, રાજ્યસભાની ચૂંટણી અલગ થાય છે, આ બધી વસ્તુ અલગ અલગ સતત અત્યાર સુધી ચાલે આવે છે. ચૂંટણી આયોગની વાર્ષિક રિપોર્ટ 1983માં પણ એક સાથે ચૂંટણી કરવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. 83માં વસ્તુ ફરીથી એમણે હાઇલાઇટ કરી. 1970 લગી તો આ બધી વસ્તુ થઈ, પછી 1983 નો સમયગાળો આવ્યો ત્યારે એમણે ફરીથી ચૂંટણી આયોગે આ વસ્તુનો
રિપોર્ટ આપ્યો હતો કે ભાઈ ઓકે તમે ફરીથી અત્યારે કેમ આપણે સાહેબે કીધું કે અમે તૈયાર છીએ સંસદ ને કરવું હોય તો આગળ વધો, એવી જ રીતે 1983 પહેલી વાર કીધું હતું રિપોર્ટ આપીને કે ભાઈ ચૂંટણી આયોગે આ વસ્તુનું આયોજન કરવા માટેનો વિચાર રજૂ કર્યો હતો, બરાબર. 1999 કાયદા આયોગે પોતાની 170મી રિપોર્ટ, કેટલા નંબરની રિપોર્ટ? 170મી રિપોર્ટ કોની ભાઈ? તો 1999 કાયદા આયોગની, 1999 કાયદા આયોગની પોતાની 170મી રિપોર્ટમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને એક સાથે કરવાનો સમર્થન કર્યું હતું કે હા ઓકે તમે કરી શકો છો. 83માં એ કીધું, 99માં ભાઈબંધે સપોર્ટ કરી દીધો. કોણે? કાયદા આયોગે 170મી રિપોર્ટમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે કરાવવા માટેનો સમર્થન કર્યું હતું. 2018માં કાયદા આયોગે એક સાથે ચૂંટણીઓના અમલ કરવાના સમર્થનમાં એક મુસદ્દા રિપોર્ટ તૈયાર કર્યો અને રજૂ કર્યો, જેમાં એક દેશ એક ચૂંટણી માટે ચૂંટણી કાયદામાં ફેરફારો કરવાની ભલામણ કરવામાં આવી હતી. કે ભાઈ આ વસ્તુ શું છે કે ભાઈ રિપોર્ટ અમે દઈએ છીએ, બરોબર. 83માં બી રિપોર્ટ દીધો હતો, પછી કાયદા આયોગે 1999માં સમર્થન પણ કર્યું, પછી 2018ની અંદર જ્યારે વાત ફરીથી ઊભી થઈને આવી તો આ વાતે ચૂંટણી કાયદામાં શું કર્યું કે ચૂંટણી કાયદો જે છે ભારતની બંધારણમાં આપણે બધી વસ્તુનો ચેન્જીસ કરવું પડશે. બંધારણમાં જો ફેરફાર કરવામાં આવે તો આ વસ્તુને આપણે ક્યાંક ને ક્યાંક વધારે મહત્વ આપી શકશું, બાકી તો શું છે કે વાતું થશે. અને જ્યારે પણ આ વસ્તુ ઉપર જ્યારે અમલ કરવા જાશું તો શું થશે કે ભાઈ સુપ્રીમ કોર્ટ ક્યાંક ને ક્યાંક આવીને અટકાવી દેશે કે ભાઈ કાયદો તો કંઈક અલગ કે છે અને આ રીતે તમે ચૂંટણીનું આયોજન કેવી રીતે કરો છો. તો ક્યાંક ને ક્યાંક કાયદાકીય ગૂંચવણમાં ન ફસાય એટલા માટે શું કીધું એમણે કે ભાઈ ચૂંટણી કાયદામાં ફેરફાર કરી નાખો એટલે આગળ વધી શકાય. તો ચૂંટણી કાયદામાં ફેરફાર કરવાની ભલામણ 2018માં કાયદા આયોગે કરી. 1999માં કીધું હતું 170મી રિપોર્ટમાં. ત્યાર પછી 2018માં કીધું અને 2018માં જે ભલામણ કરી એમાં શું કીધું? ચૂંટણી કાયદાના જે આપણા કાયદા છે ને એમાં ફેરફાર કરી કાઢો એટલે આ વસ્તુ આગળ વધશે. ઓકે. તેમાં એક સાથે ચૂંટણી કરવાના સંદર્ભે કાયદાકીય અને બંધારણીય અવરોધો અને તેમના ઉકેલની તપાસ કરવામાં આવી હતી. શું કે ભાઈ આ બંધારણીય અવરોધો ક્યાં ક્યાં છે? બંધારણમાં અવરોધ ક્યાં ક્યાં આવે છે, બરોબર? અનુચ્છેદો ક્યાં ક્યાં એવા છે કે ક્યાંક ને ક્યાંક આપણને આ કરવામાં રોકે, બરોબર? એક સાથે ચૂંટણીનું આયોજન કરવું છે, હવે એક સાથે ચૂંટણીનું આયોજન કરવા માટે બંધારણની અંદર જે આપણને નીતિ નિયમો આપ્યા છે એનો તો ક્યાંક ને ક્યાંક ધ્યાન આપવું પડશે ને. અને જો સંસદ આના ઉપર કાયદો બનાવી શકે તો પછી આ વસ્તુ ક્યાંક ને ક્યાંક સફળ રહે. એટલા માટે અત્યારે વર્તમાનની જે કહેવાય કે ભાઈ ચૂંટણી કમિશનરે ફરીથી કીધું કે 2018માં એમને તમે યાદ અવડાવ્યું હતું, અત્યારે ફરીથી કહી છે કે ભાઈ સંસદ આના ઉપર કંઈક કામ કરે તો આગળ આપણે વધી શકાય. તો આ બધા તપાસ કરીને જે આપી એમાં શું કે બંધારણીય જે અવરોધો છે એમના ઉકેલો કેવા છે એના ઉપર તપાસ કરવામાં આવી હતી. કાયદા આયોગે સૂચન કર્યું કે એક સાથે ચૂંટણી માત્ર બંધારણમાં યોગ્ય સુધારો કર્યા પછી જ કરવામાં આવી શકે. હે ને મિત્રો? જો હમણાં ચર્ચા કરી આપણે અને અત્યારે આપણે અહીંયા તમારી સામે ઉપસ્થિત છે કે કાયદા આયોગે જે સૂચન કર્યું એમણે શું કીધું કે ભાઈ બંધારણની અંદર ફેરફાર કરી નાખશો ને તો પછી સુપ્રીમ કોર્ટમાં કે બીજે ક્યાંય પણ આ મેટર અટકશે નહીં. પબ્લિકને પણ વિશ્વાસમાં લઈ શકશું કે ભાઈ ઓકે બંધારણની અંદર સુધારો થઈ ગયો છે, બંધારણની અંદર સુધારો થયા અને બંધારણમાં સુધારો કરવાની શક્તિ કોની પાસે છે? સંસદ પાસે છે ને. તો સંસદ આની અંદર ક્યાંક ને ક્યાંક નવા કાયદા બનાવીને બંધારણમાં સુધારો કરીને આ બધી પ્રક્રિયા કરી શકે છે. અને ઓછામાં ઓછા 50 રાજ્યોએ આ બંધારણીય સુધારાઓની પુષ્ટિ કરવી પડશે. ખાલી સંસદ કરી નાખશે તો નહીં ચાલે. કેમ નહીં ચાલે? તો કે ભાઈ ઘણા બધા બંધારણીય સુધારાઓ એવા છે, ભારતીય બંધારણ તમે વાંચશો ને એની અંદર એક ટોપિક છે બંધારણીય સુધારાઓ. તો જ્યારે તમે બંધારણીય સુધારા વાંચશો ત્યારે અલગ અલગ પ્રકારના બંધારણીય સુધારા વિશે તમે જાણશો. એમાં સાદી બહુમતી આવે, વિશિષ્ટ બહુમતી આવે, ત્યાર પછી અડધાથી વધુ રાજ્યોને સમર્થન વાળી બહુમતી આવે. તો આ જે ત્રીજી પ્રકારની બહુમતી છે ને એની અંદર આ વાત કરી છે કે ભાઈ સંસદ એકલો આ બધી વસ્તુ કાયદા બનાવી નાખે એવું નહીં ચાલે. આમાં 50%થી વધુ રાજ્ય જે છે એ ક્યાંક ને ક્યાંક આ બંધારણીય સુધારો જે કરે એના સમર્થનમાં હોવી જરૂરી છે. શું કામ એને? તો કે ભાઈ આ કઈ ખાલી લોકસભાની ચર્ચા નથી, હે ને? સાથે દરેક રાજ્યના વિધાનસભાની ચૂંટણીની પણ વાત છે.
અને બંધારણમાં ફેરફાર કરવા માટે જઈ રહ્યા છીએ. તમે 2 મિનિટ માટે વિચારીને જોઈજો કે ભાઈ ગુજરાતમાં ચૂંટણી આપણે હોય અને આપણને ખબર ન પડે, બરાબર, બંધારણની અંદર કંઈક અલગ જોગવાઈ હોય પછી આપણે ચૂંટણી કંઈક અલગ દિશામાં કરાવે, અલગ રીતે ચૂંટણી કરાવે તો આપણને કેવું થાય, હે ને, અન્યાયની લાગણી થાય ને. તો આપણે શું કરીએ કે ભાઈ આપણે ડાયરેક્ટલી હાઈકોર્ટ તરફ જઈએ કે ભાઈ હાઈકોર્ટની અંદર પિટિશન નાખી, પછી હાઈકોર્ટ જે છે એ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટને નોટિસ ફટકારે, ચૂંટણી આયોગને નોટિસ ફટકારે, પછી આ બધી કાયદાકીય ગૂંચવણમાં સમય બગડે. એના કરતા શું છે કે ભાઈ વ્યવસ્થિત રીતે એક વખત બંધારણમાં સુધારો કરી તો તમે આગળ વધી શકો. હવે વાત કરી છે મિત્રો આપણે કાર્યાન્વયન કેવી રીતે કાર્યાન્વયન કરવું આપણે, અને ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું, આના ઉપર એક્શન કેવી રીતે લેવા. તો કે એક સાથે ચૂંટણી યોજવા માટે બંધારણમાં સુધારા કરવાની સાથે ચૂંટણી વ્યવસ્થામાં ફેરફારો કરવા અંગે રાજકીય સંમતિ સ્થાપિત કરવી પણ જરૂરી છે. મિત્રો ભારતની અંદર કેટલી બધી વિવિધતા છે, હે ને, એ અલગ અલગ વિવિધતા વાળા રાજ્યોની અંદર અલગ અલગ માનસિકતા વાળા લોકોની અંદર અલગ અલગ સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે, એ લોકોની માનસિકતાને ધ્યાનમાં લેવી જરૂરી છે. હવે આખા દેશમાં એક સાથે તમારે ચૂંટણી કરાવી હોય તો ક્યાંક ને ક્યાંક એ બધા લોકોની માનસિકતાનું ધ્યાન રાખવું પડે. ત્યાંની જે સ્થાનિક પાર્ટીઓ હોય, અલગ અલગ રાજકીય પાર્ટીઓ હોય, એ દરેક રાજકીય પાર્ટીને વિશ્વાસમાં લેવા પડે. તો આ બધી કામકાજ કેવું છે તો કે રાજકીય સંમતિ સ્થાપિત કરવાનું કામ, બરાબર છે. કારણ કે ગુજરાતના લોકો માની છે, આસામના ના માને, અને હરિયાણામાં ન માને, નીચે તમિલનાડુમાં ન માને, તો ક્યાંક ને ક્યાંક તકલીફ પડી શકે ને. આખા દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની છે મિત્રો, કોઈ નાની સૂની વાત નથી. અને આપણું લોકતંત્રનો સૌથી મોટો આધાર જ છે કે આપણે વોટિંગ કરી શકીએ છીએ. આપણી પાસે જો વોટિંગ કરવાનો અધિકાર ન હોત તો આપણે લોકતંત્ર કેવી રીતે કહેવાય? લોકો વડે, લોકો દ્વારા, લોકોથી ચાલતું શાસન છે. તો શાસનમાં આપણને જે કહેવાય કે આપણું પ્રતિનિધિત્વ ન મળે, આપણે આપણી રીતે ઈચ્છાથી વોટિંગ ના કરી શકીએ તો બધી વસ્તુ ના કામે થઈ ગઈ, તો ખાલી કાગળ ઉપર લોકતંત્ર રહી, હે ને. તો આવી વસ્તુ ન થાય એટલા માટે શું કરવું પડે કે ભાઈ આ જે વિચાર છે એમાં સારા પોઈન્ટ કેટલા છે, નકારાત્મક પોઈન્ટ કેટલા છે, એનાથી આપણા દેશમાં આપણા લોકોની અંદર કેવી કહેવાય કે ભાઈ છાપ ઊભી થશે, આ બધી વિશે છણાવટથી કામકાજ કરવું પડે. ખાસ કરીને રાજકીય સંમતિ સ્થાપિત કરવાની પણ જરૂર પડશે. ઓકે, કેટલાક મહત્વના અનુચ્છેદ કે જેને એક રાષ્ટ્ર એક ચૂંટણીના કાર્યાન્વયન માટે ફેરફાર કરવાની જરૂર થશે. હવે મિત્રો આપણા બંધારણની અંદર તમે વાંચવા બેસો, બરાબર, તો બંધારણની અંદર ક્યાં ક્યાં એવા અનુચ્છેદ છે કે જેની અંદર તમારે બંધારણમાં સુધારો કરવો પડશે. આપણે હમણાં ચર્ચા કરી ને કે ભાઈ સંસદ જે છે એના ઉપર કાયદો લાવે ને તો આ બધી વસ્તુ થઈ જાય, બરાબર. તો એ કયા અનુચ્છેદ ઉપર કાયદા લાવવા પડે, કયા અનુચ્છેદ સાથે એને ક્યાંક ને ક્યાંક સંશોધન કરવા પડે, એના વિશે આપણે હવે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો જે આ અનુચ્છેદ છે મિત્રો, આ સુધારા બધા થઈ જશે તો આ બધા અનુચ્છેદ ક્યાંક ને ક્યાંક આવી રીતે સંશોધિત થશે. ઓકે, એના વિશે આપણે જોઈએ કે અનુચ્છેદ નંબર 83, અનુચ્છેદ નંબર 83 ની અંદર સંસદના જે બંને ગૃહ છે એના કાર્યકાળ સંબંધિત ચર્ચા થશે. બરાબર, બંને ગૃહ છે, સંસદના બંને ગૃહ છે, એમાં કાર્યકાળ સંબંધિત ચર્ચા કેવી રીતે કરવી? સંસદના જે બંને ગૃહ છે, સંસદના બંને ગૃહ, એમાં કાર્યકાળ સંબંધિત બંનેનો 5 વર્ષનો કાર્યકાળ છે. લોકસભાનો 5 વર્ષનો છે, રાજ્યસભામાં દરેક મેમ્બરનો 6 વર્ષનો છે. તો એમાં ક્યાંક ને ક્યાંક સુધારા કરવા પડી શકે. અનુચ્છેદ 85 એટલે કે અનુચ્છેદ 85 ની અંદર રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા ભંગ થવાના સંબંધિત, બરાબર, રાષ્ટ્રપતિ છે એ લોકસભાનો ભંગ કરી શકે છે. તો હવે ક્યાંક ને ક્યાંક એવું તો નહીં થાય ને કે ભાઈ લોકસભામાં જે રાષ્ટ્રપતિની આ સત્તા હતી એ ક્યાંક ને ક્યાંક સત્તા કાં તો જતી રહે, કાં તો પછી એમની અંદર કંઈક નવો અલગથી સુધારો લાવે કે આવી કન્ડિશન હોય તો જ રાષ્ટ્રપતિ લોકસભાનો ભંગ કરી શકે, અધરવાઇઝ ન થઈ શકે. વોટેવર શું છે આપણને ખબર હે ને, લોકસભામાં રાષ્ટ્રપતિ આ કામકાજ કેવી રીતે કરશે ભવિષ્યમાં એ આપણને નથી ખબર. આપણને શેની ખબર છે કે અનુચ્છેદ 85 શું લખ્યું છે, પછી બંધારણમાં સંશોધન કરીને કાયદો કંઈક લાવે, બરાબર, તો એ કાયદાનું જયારે આપણે અધ્યયન કરશું ત્યારે આપણને ખબર પડશે. અત્યારે તો આપણે એ જોઈએ છીએ કે જયારે એક દેશ એક ચૂંટણીનું આયોજન થાય, સંસદમાં આ વસ્તુનો કાયદો લાવવામાં આવે, બરાબર, તો એની
કાયદો લાવતી વખતે ક્યાં ક્યાં અનુચ્છેદ ઉપર અસર પડી શકે એની આપણે ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ. તો અનુચ્છેદ 85 ની વાત કરી. ત્યાર પછી અનુચ્છેદ 172. અનુચ્છેદ 172 રાજ્ય વિધાનમંડળનો અનુચ્છેદ છે. રાજ્ય વિધાનસભાના કાર્યકાળ સંબંધિત છે. તે રાજ્યની જે વિધાનસભાઓ છે એ બી 5 વર્ષ ચાલે છે. જેમ લોકસભા 5 વર્ષ ચાલે છે એમ રાજ્ય વિધાનસભાઓ પણ 5 વર્ષ ચાલે છે. જો લોકસભાનો કાર્યકાળમાં કઈ ચેન્જીસ થાય તો પછી રાજ્યસભાના કાર્યકાળમાં ચેન્જીસ થાય તો પછી વિધાનસભામાં પણ ચેન્જીસ થાય. તો આ બધી વસ્તુ શું છે, ચેન્જીસ થવાના આપણને આસાર દેખાય છે જો આ કાયદો લાવવામાં આવશે તો. અનુચ્છેદ 174 તો કે રાજ્ય વિધાનસભાના ભંગ થવા સંબંધિત. રાજ્યપાલ જે છે એ રાજ્ય વિધાનસભા ભંગ કરી નાખે, બરાબર, બંધારણીય શરતોનું પાલન ન થાય તો રાજ્યની વિધાનસભાઓ જે છે એ ભંગ થતી આપણે જોઈ શકીએ છીએ, હે ને. ગવર્મેન્ટ છે એ પોતે સામેથી આવીને જે કહેવાય કે ભાઈ રાજીનામું આપે છે. સૌથી પહેલા આવી રીતે પંજાબમાં થયું હતું, પછી મહારાષ્ટ્રમાં તો હાલતા આપણે હમણાં તમે જ રૂબરૂ ઘણી વખત જોયું છે પાછલા ક્યાંક વર્ષોની અંદર. અનુચ્છેદ ત્યાર પછીનો 356. તો 356 અનુચ્છેદમાં શું છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં બંધારણીય મશીનરીની નિષ્ફળતાને કારણે રાષ્ટ્રપતિ શાસન લગાવતા સંબંધિત. તો કેન્દ્ર સરકાર છે એ શું કરતી કે ભાઈ કેન્દ્ર સરકાર છે કોઈ રાજ્ય છે વ્યવસ્થિત રીતે શાસન ન કરી શકે, બરાબર. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ સરકાર ચાલે, પછી શું થયું કે ભાઈ ક્યાંક રાજકીય ડામાડોળી, ક્યાંક ને ક્યાંક રાજકીય ઉથલપથલ થઈ અને સરકારે ત્યાં આગળ રાજીનામું આપી દીધું. હવે એવી કન્ડિશન છે કે કોઈ પણ સરકાર બનાવી શકે એવું નથી, કોઈ પણ, બરાબર, કોઈ પણ રાજકીય પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી, બરાબર. તો હવે શું થશે તો કે હવે ગવર્મેન્ટ છે પોતે પોતાના હાથમાં આ વસ્તુ લેશે. કેન્દ્ર સરકાર આખું શાસન એ રાષ્ટ્રની ધુરા સંભાળશે, એ રાજ્યની ધુરા સંભાળશે. તો આ જે બધી વસ્તુ થાય છે અનુચ્છેદ 356 ની અંદર આમાં આપણને ઉલ્લેખ મળે છે કે ભાઈ રાષ્ટ્રપતિ શાસન વિશે, બરાબર. તો હવે પછી તો કે પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 સંસદ અને વિધાનસભાના કાર્યકાળની સ્થિરતા માટે સુધારા કરવાની જરૂર પડશે. સંસદ અને પ્રતિનિધિત્વનો અધિનિયમ હતો 1951 ની અંદરનો. એમાં સંસદ અને વિધાનસભાના કાર્યકાળની સ્થિરતા માટે સુધારા કરવા પડશે, બરાબર. કે કેટલો સમય, કેટલો ટાઈમ પીરિયડ, કેટલો સમયગાળો એમને આપવો, એમાં કઈ ચેન્જીસ થાય, એમાં કઈ ફેરફારો થશે કે શું, તો એના વિશે આપણે જોવું રહ્યું. પ્રતિનિધિત્વ અધિનિયમ કલમ 2 માં એક સાથે ચૂંટણીની વ્યાખ્યાનો સમાવેશ કરી શકાય છે. એક સાથે જે ચૂંટણી કરવી છે ને આપણે, તો એની કોઈક વ્યાખ્યા બનાવીને આપણે પ્રતિનિધિત્વનો અધિનિયમ જે છે એની અંદર કલમ 2 માં જે વ્યાખ્યા આપી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે ફેરફાર કરવો પડે, ક્યાંક ને ક્યાંક આપણે એની અંદર સમાવેશ કરવો પડે, બરાબર. તો પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 2 માં એક રાષ્ટ્ર એક ચૂંટણી આપણે કરવા જઈ રહ્યા છીએ, એક રાષ્ટ્ર એક ચૂંટણીની જે વ્યાખ્યા આપણે કંઈક ને કંઈક બનાવવી પડે અને અહીંયા સમાવેશ કરવી પડે. ત્યાર પછી એક સાથે ચૂંટણી માટે જરૂરી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે ચૂંટણી આયોગની શક્તિઓ અને કાર્યોનું પુનર્ગઠન કરવું પડશે. આખા દેશમાં એક સાથે ચૂંટણી છે, વિધાનસભાની દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે, લોકસભાના પણ વોટિંગના જે છે કે ભાઈ મશીનો છે એ દરેક રાજ્યમાં હશે, દરેક રાજ્યના પણ આપણા પોતાના રાજ્યમાં હશે. તો આ બધી વ્યવસ્થા કરવા માટે ચૂંટણી આયોગને ક્યાંક ને ક્યાંક આપણે વધુ શક્તિ આપવી પડશે. એમાં વધારે કર્મચારીઓ લગાડવા પડે, વધારે આખી મશીનરી, વધારે આખી એક પ્રકારની કહેવાય કે ભાઈ વ્યવસ્થા ઊભી કરવી પડે. તો એ બધી વસ્તુ કરવા માટે એની પાસે અત્યારે જેટલી શક્તિ છે ને એમાં ક્યાંક ને ક્યાંક વધારો કરવો પડશે. એક સાથે એટલા માટે તો કે છે કે એક સાથે જો ચૂંટણી કરવી હોય તો આ પ્રક્રિયાને સરળ બનાવવી, એના માટે જે કંઈ પણ કામકાજો થાય એમાં ચૂંટણી આયોગની શક્તિઓમાં ક્યાંક ને ક્યાંક આપણે પુનર્ગઠન કરવું પડશે કે આની શક્તિ હવે વધારે આ રહેશે, હવે આ કરવું પડશે, બરોબર. જે બી ચેન્જીસ છે એ આપણે જો આવશે તો જોશે. હવે છે પક્ષમાં તર્ક. પક્ષમાં તર્કનો મતલબ શું છે કે ભાઈ હા આ વિચાર ઉપર આપણે કામ કરવું જોઈએ, હા આ વિચાર બહુ સરસ છે, એક રાષ્ટ્રમાં એક સાથે ચૂંટણી થઈ જાય તો શું શું ફાયદાઓ થાય દેશને, એના વિશે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. એક દેશ એક ચૂંટણીથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, એ તો સ્વાભાવિક વાત છે કે ભાઈ આપણા રાજ્યની અંદરમાં કે ચૂંટણી થઈ અને 2-3 વર્ષ પછી સરકાર ન ચાલી, સરકાર પડી ભાંગી, વિધાનસભાનો ભંગ થઈ ગયો, તો
તો વળી પછી ચૂંટણી આવશે, વળી પાછી ચૂંટણી કરવી તો વળી પાછો ખર્ચો કરવો પડે, પછી લોકસભાની આવે તો વળી લોકસભાની ચૂંટણીમાં અલગથી ખર્ચો કરવો પડે. તો આ વારંવાર થતા ખર્ચ છે. ઇવન ધો કે ભાઈ એક જ વર્ષની અંદર એક કરતા વધુ રાજ્યમાં પણ ચૂંટણી હોય તો એમાં બી ખર્ચ કરવો પડે. બરોબર, કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક ખર્ચો કરે છે ને, ચૂંટણી આયોગ એમનેમ તો કામ નહીં કરે. ઓકે, ક્યાંક ને ક્યાંક ખર્ચો તો થતો હશે. તો ખર્ચો કોનો થાય છે? તો આપણો જ થાય છે. બરોબર, પબ્લિકના પૈસે થાય. તો આ વસ્તુનું આપણે ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં લેવું પડશે. એક દેશ એક ચૂંટણીથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. એક દેશ એક ચૂંટણીથી કે ભાઈ દરેક રાજ્યની વિધાનસભા છે એની ચૂંટણી એક સાથે જ થઈ જાય છે. બરોબર, તો એમાં ઓછા આપણે જે કર્મચારી લગાડ્યા એટલા જ કર્મચારી કામ કરશે. વધુમાં વધુ તો 2-5 કર્મચારી વધુ જોડાય. લોકસભા બી સાથે સાથે થઈ જાય છે, એક જ દિવસમાં પતી જાય છે. તો શું થાય છે કે ભાઈ જેટલું પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે છે એ બધામાં ક્યાંક ને ક્યાંક ખર્ચામાં ઘટાડો થશે. અલગ અલગ સમયે યોજાતી ચૂંટણીઓથી સરકારને સમય, શ્રમ અને નાણાકીય ખર્ચની મોટી કિંમત ચૂકવવી પડે છે. હવે સમય બી આપવો પડે છે, શ્રમ પણ કરવો પડે છે, સરકારી કર્મચારીને કામ લગાડવા પડે છે. હા, તમે ઘણી વખત જોયું છે ભાઈ ચૂંટણી છે, કારણ કે ગુરુવારે ચૂંટણી આવતી હોય તો હવે ચૂંટણી કરવા માટે થઈને વોટિંગનું ક્યાંક ને ક્યાંક આપણે સ્થાન ગોતવું પડશે, હે ને? તો ત્યારે શું થાય કે તમારા ગામડાની કે આજુબાજુના શહેરોની જે સ્કૂલ હોય એ સ્કૂલની અંદર આપણે આ બધું મશીનો આવે ને પછી જેટલા કર્મચારી ત્યાં આગળ નિમાયા હોય બધા કર્મચારીઓ ત્યાં આગળ આવે અને આખી પ્રક્રિયા ચૂંટણીની સંપન્ન કરે. એની અંદર શું થાય તો કે તો પેલો સમય બગડ્યો. સમય કોનો બગડ્યો? તો કે છોકરાઓનો બગડ્યો. છોકરાઓને ગુરુવારે શું લાગે વળગે? સામાન્ય દિવસ હતો, બરોબર, પણ એ લોકો સ્કૂલે નહીં જઈ શકે. કેમ નહીં જઈ શકે? તો કે ચૂંટણીનું આયોજન છે ને એટલે સ્કૂલમાં રજા પડી જાય. પછી જેટલા બી સરકારી ડિપાર્ટમેન્ટ હોય એમાં જેટલા કર્મચારીઓ કામ પણ ગયા હોય, બરોબર, જે લોકો ચૂંટણીના પ્રક્રિયા સાથે જોડાયેલા હોય એ લોકોના વોટિંગ માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. ત્યાર પછી શું થાય તો કે જેટલા કર્મચારી જે સ્કૂલના હતા, બરોબર, સ્કૂલની અંદર જે કામકાજ કરતા હતા એ બધાને ક્યાંક ને ક્યાંક રજા પડી જાય. કેમ કે તમે ક્યાંક બીજે નોકરી કરવા જતા હોય, બરોબર, હવે અહીંયા તમને એમાં કે ચૂંટણીનો ઓર્ડર આવ્યો, ચૂંટણીના ઓર્ડરમાં તમે નથી જતા તો તમારે રજા પડી ગઈ, પણ બાકી લોકો ધંધે લાગી ગયા. આ બધી વસ્તુ શું થાય? ક્યાંક ને ક્યાંક શ્રમ અને નાણાકીય ખર્ચની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવાથી મતદાન ટકાવારીમાં પણ વધારો થશે. અલગ અલગ સમયે યોજાતી ચૂંટણીઓને કારણે લગભગ વર્ષભરમાં ક્યાંક ને ક્યાંક સુરક્ષા દળોની નિમણૂક કરવી પડે છે. આખા રાજ્યમાં શું છે કે ભાઈ એક રાજ્યમાં ચૂંટણી હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી જૂન, જુલાઈમાં બીજા રાજ્યમાં, વળી ડિસેમ્બરની આજુબાજુ ત્રીજા રાજ્યમાં. તો શું છે કે ભાઈ સુરક્ષા બળ જે છે આપણું, બરોબર, એ સુરક્ષા બળને આપણે ક્યાંક ને ક્યાંક તૈનાત કરવા પડતા હોય છે કે ભાઈ ચૂંટણી કોઈ પણ પ્રકારનું અવરોધ ઊભા ન થાય. ત્યાંના અસામાજિક તત્વો જે છે એ ચૂંટણીની પ્રક્રિયાને ઇફેક્ટ ન કરે. એટલા માટે થઈને સુરક્ષા બળોનો આપણે જોતા હોય છે કે એમની નિમણૂક થાય છે. તો હવે શું થાય છે કે એક સાથે ચૂંટણી થાય છે તો એ સુરક્ષા બળનું કામકાજ ખાલી એટલી ચૂંટણી પૂરતું જ રહેશે, પછી કઈ ઘડી વળી આપણે એને ડિસ્ટર્બ કરી નહીં. ઓકે, એક સાથે તમામ ચૂંટણી પૂરી થઈ જવાથી સુરક્ષા દળોને અન્ય આંતરિક સુરક્ષાના હેતુ માટે વધુ સારી રીતે તહેનાત કરી શકાશે. ચૂંટણી ઘડી વળી આવતી જ નથી, એક વખત આવશે, 3-4 મહિના આવશે, તો એ 3-4 મિનિટમાં એ જે સુરક્ષા દળ છે એ હાઈ એલર્ટ પર રહેશે. જેવી ચૂંટણી સંપન્ન થશે ત્યાર પછી એના જેટલા બીજા આપણા દેશની અંદર ઘણા બધા આંતરિક સુરક્ષાના મામલા છે, આંતરિક સુરક્ષાની અંદર ચુનૌતીઓ છે, તો એ બધા એને પાર પાડવામાં સુરક્ષા જે આપણા દળોના જવાન છે એ છૂટા રહેશે, બરાબર, એને આપણે ત્યાં આગળ તૈનાત કરી શકશું તો ત્યાં બધા મુદ્દાઓ પર સોલ્વ થશે. વારંવાર યોજાતી ચૂંટણીઓ દેશમાં જાતિ, ધર્મ અને સંપ્રદાય જેવા મુદ્દાઓને ચર્ચામાં રાખે છે, જે સામાજિક વ્યવસ્થા માટે નકારાત્મક પાસું છે. બરાબર, ચૂંટણી આવે તો પછી તમે જુઓ જ છો કે ભાઈ હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, હેના, આ જે ભાઈ ભાઈની આપણી જે છે ને એ ભાવના ક્યાંક ને ક્યાંક તૂટે છે. ભાઈ ફલાણા અમે ધર્મનું પાલન કરીએ છીએ તો આપણા ધર્મના લોકોને વોટિંગ કરો, આપણા લોકોને ઉભા રાખો, આપણા લોકોને ક્યાંક ને ક્યાંક વોટિંગ. તો રાજકીય પક્ષથી માંડીને સામાન્ય જનતા પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય, બરાબર. એ ડિસ્ટર્બ રાજકીય પાર્ટી કરે ને આપણે થાય, બરાબર. તો વારંવાર ચૂંટણી આ બધી થાય છે એના કરે ધર્મ, જાતિ
બરોબર, સાંપ્રદાયિક મુદ્દાઓ, આ બધું ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહેતું હોય છે. એના કારણે આખા દેશની સામાજિક વ્યવસ્થામાં એક નકારાત્મક અસર પડે છે. જે એક સાથે ચૂંટણી થશે તો ઓછું થશે. અલગ સમયે યોજાતી વિવિધ ચૂંટણીઓને કારણે રાજકીય વર્ગ લાંબા ગાળાના કાર્યક્રમો અને નીતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તાત્કાલિક ચૂંટણી ફાયદાના સંદર્ભમાં વિચાર માટે મજબૂર થઈ જાય છે. સરકાર હોય, ગવર્મેન્ટ હોય તો એને કંઈક ને કંઈક સારા કામ કરવાના હોય, બરોબર. એ સારા કામ કરવા લાંબા પ્રોજેક્ટ ઉપર વિચાર કરતા જ નથી. કેમ તો એને શું છે કે મારી પાંચ વર્ષ સરકારમાં ના લે, હું 7 વર્ષનો 10 વર્ષનો પ્લાન લઈને કેમ આવું, બરાબર છે. ત્યાર પછી પુલ, રોડ, રસ્તા, તે બધી વસ્તુ બનાવવાની હોય, તો એની અંદર વાંહે ખર્ચ કરવા પડતા એ એવા જગ્યાએ ખર્ચ કરે જેથી લોકોને એનું કામ દેખાય અને એ પોતાના ચૂંટણી પ્રચારમાં વધારે ધ્યાન આપી શકે. તો આવી વસ્તુ જે છે એ સતત ને સતત ક્યાંક ને ક્યાંક ચૂંટણી આવતી હોય એટલા માટે રાજકીય પક્ષ એક્ટિવ રહેતા હોય છે. પણ શું છે કે જે એક સાથે ચૂંટણી સંપન્ન થઈ જશે તો પછી એમને કામ કરવું પડશે. એટલે જે એમના કામકાજો હતા, જે રાજકીય વર્ગના લાંબા ગાળાના કાર્યક્રમો, નીતિઓ, એના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. અત્યારે લગી તો નથી કરી શકતા, કેમ કે એને તાત્કાલિક ચૂંટણી ફાયદાના સંદર્ભમાં જ વિચારવા માટે મજબૂર થઈ ગયા હોય છે. ઓકે, ચૂંટણી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં શિક્ષકો સહિત જાહેર સેવકોની વ્યસ્તતાને કારણે નિયમિત અંતરાલે યોજાતી ચૂંટણીઓ આવશ્યક સેવાઓના વિતરણમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. શિક્ષકો હોય બિચારા, બરોબર, એમને જે છે આની અંદર તૈનાત કરી દેવામાં આવે છે. ત્યાર પછી અન્ય જેટલા જાહેર સેવકો છે એમને ક્યાંક ને ક્યાંક આ કામકાજમાં ચોતરાઈ જવું પડે છે. તો શું છે કે આ વસ્તુ સતત ને સતત થાય છે. વરમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી હોય જ છે. તો એના કારણે જે કેન્દ્રના કર્મચારીઓ વધારે ડિસ્ટર્બ થાય, રાજ્યના શિક્ષકો, પછી બીજા જે છે એ અલગ અલગ પોલીસ જવાનો, આ બધા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે કામે લગાડતા હોઈએ ચૂંટણી પ્રક્રિયાના કારણે, તો એ હવે વિક્ષેપ ઉભો થાય બાકીના કામ કરવામાં, બરોબર. એ હવે ઘટી જશે જો આ વસ્તુ થઈ તો. એક દેશ એક ચૂંટણી સાથે ચૂંટણીમાં થતો ખર્ચ પણ ઓછો થઈ જશે, જેથી ચૂંટણી અભિયાન દરમિયાન નાના પક્ષોને પણ મોટા પક્ષોના સમાન અવસર ઉપલબ્ધ થશે. પછી શું છે કે નાનો પક્ષ હોય કે મોટો પક્ષ એવો કોઈ જોવા નથી. પર્ટિક્યુલર ટાઈમ પિરિયડ છે, પર્ટિક્યુલર ટાઈમ પિરિયડની અંદર તમારે પ્રચાર કરવાનો છે. વિધાનસભા હોય કે રાજ્યસભા હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, બંને માટે તમારે વોટિંગ કરવાનું છે. તો રાજકીય પક્ષ બંને માટે ફોકસ કરશે. એટલે શું થશે કે નાના પક્ષ હોય તોય ભલે, મોટા પક્ષ હોય તોય ભલે, બંને શું છે એને સમાન અવસર મળવાની સંભાવના રહેશે. આદર્શ આચાર સંહિતા જે સરકારને નવી યોજનાઓની ઘોષણા કરવાની ચૂંટણી આયોગની મંજૂરી વિના કોઈ પણ નવી નિમણૂકો, બદલી, પોસ્ટિંગ વગેરેથી રોકે છે. તેને કારણે સરકારના કાર્યમાં અવરોધ ઉત્પન્ન થાય છે. લોકસભાની ચૂંટણી હમણાં જ માની કે ગઈ હોય ત્યાં વળી વિધાનસભાની ચૂંટણી ઊભી રહી જાય તો શું થાય, તો કે ભાઈ આચારસંહિતા લાગી જાય. હવે આચારસંહિતા લાગે તો કોઈ પણ સરકારી કામકાજ કરવામાં ક્યાંક ને ક્યાંક વ્યવધાન ઉભો થાય, ક્યાંક ને ક્યાંક અવરોધ ઉત્પન્ન થાય. જેમ કે આજ કોઈ નવી યોજનાની ઘોષણા કરવી છે, કોઈ ચૂંટણી આયોગની મંજૂરી વિના આ બધી વસ્તુ થઈ જ નહીં. નવી નિમણૂકો ન થઈ શકે, બદલી ન થઈ શકે, પોસ્ટિંગ ન થઈ શકે, આવી કોઈ વસ્તુ થઈ ન શકે. શું કામ, તો કે ભાઈ ચૂંટણી આવી છે. સામાન્ય કાર્યમાં અવરોધ ઉત્પન્ન આવી રીતે થાય તો પછી કેવી રીતે ચાલે, હે ને? તો એક સાથે જો ચૂંટણી થાય તો આવી કોઈ પણ પ્રકારની સમસ્યા આપણે સામનો કરવો ન પડે. એક સાથે તમામ ચૂંટણી પૂર્ણ થતા આદર્શ આચાર સંહિતા લાગુ થવાની અવધિમાં ઘટાડો થઈ જશે. કારણ કે 3-4 મહિનામાં ચૂંટણીનો માહોલ હોય, લોકસભાની છે, વિધાનસભાની છે, બધા અલગ અલગ ચરણમાં થાય છે. 3-4 મહિના તો બહુ હું વધારે બોલું છું. 1-1.5 મહિનામાં બધું ચૂંટણી સંપન્ન થઈ જાય. ઓકે, તો વિરોધમાં તર્ક, મતલબ કે આવું ન થાય, આ વિચાર ઉપર આપણે ધ્યાન ન દેવું જોઈએ. એવું કહેવા વાળા જે લોકો છે, એવું કહેવા વાળા એ વિચારને, તર્કને રજૂ કરવા વાળા લોકો છે, એમના પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એના વિશે ચર્ચા કરીએ. એક સાથે તમામ ચૂંટણીનો વિરોધ કરનારા પક્ષો વચ્ચે ચિંતાનો મુખ્ય કારણ છે કે બંધારણીય ગડબડીઓ અને સંઘ વિરુદ્ધ પરિણામો છે. કે ભાઈ સંઘ વિરુદ્ધ પરિણામો કેવી રીતે, તો કે ભાઈ તમામ ચૂંટણી એક સાથે આયોજિત થઈ જશે તો પછી સંઘવાદ જે છે, ભારતીયનું જે કેન્દ્રકરણ છે એ વધી જશે.
રાજ્યને પોતાનો અવસર મેળવવાનો અધિકાર નહીં મળે. દરેક રાજ્ય જે છે બરાબર, એ દરેક રાજ્યને સમાન અવસર કેવી રીતે આપી શકશો? કેન્દ્રમાં મજબૂત છે, વળી મોટો પક્ષ હોય તો વળી રાજ્યમાં પણ ઘૂસી ગયો હોય બરાબર, તો એ દરેક રાજકીય પક્ષની મનસા સરખી હોતી નથી બરાબર. કોકને શું છે કે કબજો જ કરવો હોય બરાબર, તો જીતવું છે તો જીતવું જ છે, પછી જે થાય. તો આવી રીતે જે માનસિકતા વાળા લોકો આવશે તો એ ક્યાંક ને ક્યાંક આપણી જે કેન્દ્રની અવધારણા છે, સંઘ જે છે ભારત દેશ, પછી એના ઉપર ક્યાંક ને ક્યાંક વિપરીત પરિણામ આવે, બંધારણીય ગડબડીઓ થાય બરાબર. ચૂંટણી એક સાથે તમે આયોજન કર્યું છે, હવે એક સાથે જયારે ચૂંટણીનું આયોજન થાય ત્યારે ક્યાંક ચૂંટણીની અંદર ગડબડી થઈ જાય, તમે શું કરી લ્યો? પછી 5 વર્ષ ભોગવવાનો કેવું થાય? આખા દેશથી ભોગવવાનું પાછું. વિરોધ પક્ષના મત અનુસાર આ પ્રકારના વિચાર વિમર્શથી ભારતીય રાજકીય વ્યવસ્થાની સંઘીય પ્રવૃત્તિ પર વિપરીત અસર થશે બરાબર. હમણાં આપણે જે ચર્ચા કરી ભાઈ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક વિપરીત અસર પાડી શકે છે. રાષ્ટ્રીય ચૂંટણીમાં રાષ્ટ્રીય હિતના મુદ્દાઓને પ્રાથમિકતા ધરાવે છે, જ્યારે રાજ્યની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ સંબંધિત ચૂંટણી હોય છે. એક સાથે ચૂંટણી કરવાના કારણે રાષ્ટ્રીય મુદ્દાઓ રાજ્યના મુદ્દાઓ પર હાવી થઈ ગયા છે કે ભાઈ કેન્દ્રમાં આની સરકાર લાવો, આમ થયું તેમ થયું બરાબર, અમે આ વસ્તુ કરી તો અમને વોટ આપો, અમે કેન્દ્રની અંદર આ રીતે કામ કર્યું તો અમને વોટ આપો. બીજું શું છે કે ભાઈ કેન્દ્ર સરકાર પાસે તો સત્તા જાજી રહેવાની જ છે, આજે શું કે કાલે શું. તો હવે જ્યારે રાજ્યની અંદર ક્યાંક ચૂંટણી છે તો એ કેન્દ્ર સરકાર એ રાજ્યને જીતવા માટે પ્રયાસ તો કરશે, એની જે રાજકીય પાર્ટી હોય એ રાજ્ય જીતવા માટે પ્રયત્ન તો કરશે, પણ રાજ્યની જ્યારે ચૂંટણી છે તો એમાં કેન્દ્રના મુદ્દા લઈને પહોંચી જશે અને રાજ્યની ચૂંટણી, રાજ્યની જે વિધાનસભાની ચૂંટણી છે એ તો રાજ્યના મુદ્દાઓ પર લડવામાં આવે છે. તો આ વસ્તુ કેવી રીતે કરશો બરાબર? કેન્દ્ર જે છે એ હાવી થઈ જશે રાજ્ય ઉપર, તો રાજ્ય અસ્તિત્વમાં તો પછી મતલબ શું છે? વિધાનસભામાં આપણે શું કામ મોકલીએ છીએ બરાબર? આપણે આપણા સ્થાનિક મુદ્દા કે ભાઈ આપણા શહેરો જે છે એ સ્માર્ટ બને, આપણા જે છે રોડ રસ્તા સારા બને, પીવાનું પાણી ઠીકથી મળે, આપણને વ્યવસ્થિત રીતે મળે. તો આ બધી જે વ્યવસ્થા કરવા માટે આપણે વિધાનસભાની આપણે જે કહેવાય કે રચના કરતા હોય છે બરાબર, વોટિંગ આપતા હોય છે. હવે આની અંદર કેન્દ્ર સરકાર ઘૂસી જશે બરાબર, તો કેન્દ્ર સરકાર તાકાતવર છે, વિધાનસભા જે છે એ ક્યાંક ને ક્યાંક જો નબળી હોય તો એનું તો તકલીફમાં આવી જાય ને. તો રાષ્ટ્રીય ચૂંટણીમાં રાષ્ટ્રીય હિતના મુદ્દાઓ પ્રાથમિકતા ધરાવે છે, પણ કેન્દ્રના કેન્દ્રમાં પણ રાજ્યમાં રાજ્યના મુદ્દાઓ, પણ રાજ્યના મુદ્દાઓ ઉપર હાવી કોણ થઈ શકે છે? તો કે રાષ્ટ્રીય મુદ્દાઓ. રાષ્ટ્રીય મુદ્દાઓ કેન્દ્ર ઉપર હાવી, રાજ્ય ઉપર હાવી થઈ જાય તો પછી રાજ્યને પોતાનો વહીવટ ચલાવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે. નિયમિત ચૂંટણીના કારણે સરકાર લોકોને સાંભળવા માટે બાંધછોડ છે બરાબર. નિયમિત ચૂંટણીને કારણે સરકાર લોકોને સાંભળવા માટે બાંધેલ છે, બાંધછોડ એને કરવી પડે બરાબર, લોકોને પબ્લિકને સાંભળવું પડે. પણ તમામ રાજ્યની અંદર એક સાથે ચૂંટણી થઈ જાય, કેન્દ્રમાં સાથે ચૂંટણી થઈ જાય, ચૂંટણી થઈ ગયા પછી કોણ આપણને જવાબ દે છે? ચૂંટણી થઈ ગયા પછી કોણ આપણી સાથે ઊભું હોય છે? હે, ચૂંટણી ન હોય ત્યારે કહેવાય કે ભાઈ ગાય, બકરી, ઘેટા, બકરા જે તમારા ઘરમાં ઢોર ઢાખર હોય ને એના કહેવાય કે ભાઈ પગ પકડે કોણ? રાજકીય નેતા. પણ જેવી ચૂંટણી પૂરી થાય, જેવું તમારું ચૂંટણીમાં એ વ્યક્તિ જીતી ત્યાં પહોંચી જાય પછી કે પાછું વળીને જોતા નથી. પછી 5 વર્ષ અત્યારે આવી સ્થિતિ છે, તમે વિચાર કરો તો તેથી કેવું થાય? જ્યારે કેન્દ્રમાં એ માણસો હોય, રાજ્યમાં એ માણસો હોય, એને ખાલી 5 વર્ષ પછી જ તમને મોઢું દેખાડવા આવવાનું છે, તો એમનો અહંકાર કેટલા ચરમ લેવલ ઉપર પહોંચી શકે છે ને? તો આ ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં લોકતંત્ર માટે ખતરો બની શકે. નિયમિત ચૂંટણીના કારણે લોકો જે છે એ સરકાર છે એ લોકોને સાંભળવા માટે બાંધછોડ કરવી પડે છે. છતાં તમામ ચૂંટણી એક સાથે પૂર્ણ થવાથી સરકાર જનતા પ્રત્યે જવાબદારીમાં ઘટાડો થશે. ચૂંટણી પતી ગઈ પછી વાર્તા પૂરી થઈ ગઈ, હવે તમે ક્યાં અમે ક્યાં બરાબર. તો સરકાર પ્રત્યેની જવાબદારી ઓલી થઈ જશે. સરકારને ભય વિના નિશ્ચિત કાર્યકાળનો પ્રાવધાન થઈ શકે છે, જેથી તેની મનસ્વી વૃત્તિને જન્મ આપી શકે છે. લોકતંત્રમાં એક સાથે તમામ ચૂંટણી કરાવી એક ખૂબ જ પડકારજનક વાત છે, ખૂબ જ પડકારજનક કાર્ય છે. પણ સરકારને ભય વિના છૂટ આપી દે કે ભાઈ ઓકે હવે 5 વર્ષ મોજ કરો. કેમ? તો કે હવે 5 વર્ષ તમે કેન્દ્રમાં તમે માનો કે ચૂંટાઈ ગયા, કોઈ એવું રાજ્ય હોય કે ભાઈ હવે તમે વિચાર કરો
બરાબર, કોઈ આપણે પક્ષનું નામ નથી લેવું, પણ કોઈ પક્ષ હોય, બરોબર, બહુ તાકાતવર પક્ષ હોય, હવે એ બહુ તાકાતવર પક્ષ હોય, માને કે બહુ જોર કરીને ગમે એ રીતે કેન્દ્ર સરકારની અંદર જે શાસન હાથમાં લઈ લીધું, 50 કરતા વધુ રાજ્ય જે છે એની અંદર પણ હાથમાં લઈ લીધું, કેમ કે ચૂંટણી બધી હારે જ છે, પ્રચાર અભિયાન એને ફૂલ સ્પીડમાં ભગાયું, બરોબર. તો વિધાનસભાની ચૂંટણીમાં એ પ્રચાર કર્યો અને લોકસભાની ચૂંટણી એ પ્રચાર કર્યો. હવે બંનેમાં એમણે મસ્ત રીતે પ્રચાર કર્યો હતો, બરાબર. લોકો શું છે કે આજે સાચું શું છે ખોટું શું છે કોઈ જોતું જ નથી, બરાબર. એક વખત તમે એના ભાવ વિભોર થઈ ગયા પછી વાર્તા પૂરી, પછી ભક્ત બનતા વાર નથી લાગતી, પછી એના સમર્થક બનતા વાર લાગતી. તો આવું મને કે માહોલ બની જાય અને પછી શું થાય તો કે પછી પબ્લિક જે છે ઓળઘોળ થઈને વોટ દઈ દે. હવે વોટ દઈ દીધા પછી કઈ પાછો તો લેવાતો નથી, બરાબર. તો કેન્દ્રમાં એની સરકાર બની જાય, અડધાથી વધુ રાજ્યમાં પણ માની કે એની સરકાર બની ગઈ, પછી કેવા કેવા બંધારણમાં ચેન્જીસ લાવી શકે તમે હું આપણે કલ્પના ન કરી શકીએ ને. આવી વ્યવસ્થા આપણને તકલીફમાં લાવી દે, લોકતંત્ર આખું તકલીફમાં આવી જાય, લોકતંત્ર તકલીફમાં આવે એટલે આપણે તકલીફમાં આવી ગયા, આપણે સામાન્ય પ્રજાનો મરો થાય, બરોબર. તો આવી વ્યવસ્થાથી ક્યાંક ને ક્યાંક તકલીફ ભાઈ આપણા માટે ઉભો થાય, સરકાર ભય મુક્ત બની જાય, કેમ કે એને તો શું છે કે અડધાથી વધુ રાજ્યમાં પોતાની સરકાર બની ગઈ, કેન્દ્રમાં પોતાની સરકાર બની ગઈ, તો એ પક્ષનો પછી કેવો હીચો થાય તમે વિચાર કરો, એ પક્ષ ક્યાં પહોંચે, હે ને. આ બધી વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું પડશે, કેમ કે એક વખત આ બધા સુધારા થઈ ગયા બંધારણની અંદર, પછી તમે હું કાંઈ કરી શકશો નહીં, પછી એમાં સુધારા કરવા માટે પાછી વ્યવસ્થા લાવવા માટે તકલીફ પડી જાય. ઓકે, તો આ બધી વસ્તુનો આપણે છણાવટથી આપણે કોઈ એક પક્ષ ઉપર ઝૂકીને જ જવાનું કે ઓકે આવી વ્યવસ્થા આવવી જ ન જોઈએ અથવા તો આવી વ્યવસ્થા લાવવી જ છે, બરાબર. આપણે સારું શું છે ખરાબ શું છે એ બંનેની છણાવટ કર્યા પછી ખબર પડશે કે શું થાય. ઓકે, તો પ્રથમવાર તો લોકસભા સંબંધિત રાજ્યોની વિધાનસભાઓના કાર્યકાળને સુધારીને તમામ ચૂંટણી એક સાથે પૂર્ણ કરાવી શકાય છે, પરંતુ આવી પરિસ્થિતિ લાંબા સમય સુધી જાળવી રાખવી પડકારજનક રહેશે. એક વખત તો થઈ ગયું અને ઓલા 4 વખત તો ખેંચી ગયા હતા, 1952માં, 57માં, 62માં, 67માં, 4 વખત તો ખેંચી ગયું. 59-69માં કેમ લોચા પડી ગયા ભાઈ? કેમ કે બધા રાજ્યની વિધાનસભાને ખેંચવી નાની ખેલ છે. 28 રાજ્ય છે ભારતની અંદર ઓન પેપર, 28 રાજ્યનો મતલબ થાય 28 વિધાનસભા, પછી કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા પ્લસ કરો એ અલગ, બરાબર. લોકસભા પોતે અલગ, લોકસભામાં બધા ચેન્જીસ લાવવા એ અલગ. તો ક્યાંક ને ક્યાંક છે ને ચુનૌતી છે, બરોબર, બહુ મોટી ચુનૌતી છે. એ બધા ને હારે રાખીને હાલવું ને એ બહુ અઘરું છે. આવું કે કોઈ સરકાર પોતાની વિધાનસભામાં વિશ્વાસ મત ગુમાવી દે તો આ વ્યવસ્થા ફરીથી ભંગ થઈ જાય. જે મોંમાં થયું હતું એમાં અહીંયા પાછું રિપીટ થશે. હાલની વ્યવસ્થા એ માટે પસંદ કરાય છે કે નિયમિત ચૂંટણી દ્વારા અત્યારે જે વ્યવસ્થા છે શું કામ છે તો કે હાલની વ્યવસ્થા એટલા માટે છે, એવી રીતે એટલા માટે પસંદ કરવામાં આવી છે કે નિયમિત ચૂંટણી દ્વારા લોકશાહી ઈચ્છાને કાયમ રાખી શકાય, બરાબર. જે આપણી લોકશાહીની અંદર આપણી ઈચ્છા છે એને કાયમ રાખી શકાય. અમારે વોટ દીધો, અમે વિધાનસભાની ચૂંટણી વોટ કરી આવ્યા, અમારું કામ પૂરું થઈ ગયું. લોકસભાની આવશે, દેવા જવું હોય તો જાશું, ને નહીં જાય. હે આ વ્યવસ્થા આવ્યા પછી જે મારે વિધાનસભાનો વોટ નથી દેવો, મારી મરજી, હે મને અધિકાર છે મારે વોટ દેવો કે ન દેવો, નોટામાં દબાવવું કે ન દબાવવું, જાવું કે ન જવું, એ બધું મારા અધિકાર છે, બરાબર. એ ત્યારે થશે, પણ અત્યારે શું થાય છે કે આપણે અલગ અલગ ચૂંટણીમાં વોટ દેવા જાય જ છીએ. આ કઈ આપણને હડકતો પ્રશ્ન નથી, કાના વિના નહીં હાલે. અત્યારે મસ્ત રીતે હાલે જ છે વ્યવસ્થા, એવું કે છે. જેમ 4 વખત ભંગ થઈ હતી એમ પાછી ભંગ થઈ જાય. અત્યારે જે વ્યવસ્થા છે એટલે હુકમ ચાલે છે તો કે આમાંથી આપણે અભિવ્યક્તિની જે આપણી આઝાદી છે એનો આપણે યુઝ કરી શકીએ. આપણે આપણા મતાધિકારના માધ્યમથી પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, અભિવ્યક્ત કરી છે, બરાબર. આ માધ્યમથી પોતાની ઈચ્છા આપણે વ્યક્ત કરી. એક દેશ એક ચૂંટણી માટે ચૂંટણી પ્રણાલીને સુધારવાનો અને લોકશાહીને પોતાની ઈચ્છા વ્યક્ત કરવાની શક્તિ સાથે ચેડા થઈ શકે છે. આ જેવું વ્યવસ્થા આવે એટલે લોકશાહીમાં મારી ઈચ્છા છે કે નથી, બરાબર, આ રીતની વ્યવસ્થામાં એમાં ચેડા થઈ જાય. આવી વ્યવસ્થા આવે કે ના આવે પબ્લિકને પૂછવામાં આવે છે અત્યારે, બરાબર. પછી પૂછશે ખરા, આપણને ખબર નથી.
આગળનો માર્ગ, એટલે કે ભવિષ્યની અંદર આપણે શું કરવું જોઈએ. ઓકે, તો જ્યાં સુધી એક સાથે એક ચૂંટણીનો મુદ્દો બંધારણના સંઘીય માળખાને સંબંધિત છે, તેથી પ્રાદેશિક પક્ષોની ચિંતાઓને દૂર કરવા માટે આ પર યોગ્ય રીતે ચર્ચા અને વિચાર વિમર્શની જરૂર છે. બરાબર, આ આખો મુદ્દો કેવો છે તો કેન્દ્ર સરકાર આની અંદર કામ કરશે. રાજ્યને અત્યારે પૂછી લેવામાં આવ્યું કે ભાઈ તમે આની સાથે સહમત છો. હવે જે સહમત હશે એ કહી દેશે કે હા અમે સહમત છીએ, અમે રાજ્યમાંથી આ જે વસ્તુ છે સહમત કરી છે, અમારી વિધાનસભા આ વસ્તુ બિલ પાસ કરે છે. પરંતુ બાકીના રાજ્ય ન કરતા હોય તો આ વસ્તુ થોપી બેસાડી શકાય. બરાબર, એક વખત આ વ્યવસ્થા આવી ગઈ પછી વિધાનસભાનું મહત્વ ઘટી જશે એવું મારું માનવું છે. બરાબર, અને કેન્દ્ર સરકારનું મહત્વ વધી જશે. તો આનાથી શું થશે કે ભાઈ રાજ્ય જે છે એની જે પ્રદેશો, રાજ્યના અંદર જે પ્રાદેશિક પક્ષો છે એ પક્ષોની ચિંતા જે છે એ ચિંતાઓને દૂર કરવા માટે વિચાર વિમર્શની જરૂર છે. જો એક સાથે ચૂંટણી કરાવવાથી ચૂંટણીની અવધિમાં ઘટાડો થાય છે તો રાજકીય પક્ષો પાસે રાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા અને શાસનને વધારવા માટે પૂરતો સમય રહેશે. તો એક સાથે ચૂંટણી કરવાથી ચૂંટણીની અવધિમાં ઘટાડો કરી દઈએ. બરાબર, ચૂંટણીની અવધિમાં ઘટાડો કરવાનો મતલબ શું છે કે ભાઈ ચૂંટણીની જે અવધિ જે છે એનો જે ટાઈમ પિરિયડ છે એમાં ઘટાડો કરી દઈએ તો રાજકીય પક્ષો પાસે રાષ્ટ્રીય મુદ્દાઓને ઉકેલવા અને શાસનને વધારવા માટેનો પૂરતો સમય હશે. ઓકે, તો ત્યારે વાંધો નહીં. કાયદા આયોગની ભલામણ અનુસાર એક રાષ્ટ્ર એક ચૂંટણીની સંકલ્પનાને લાગુ કરવાની વ્યવહારિકતા તો છે, કારણ કે આ પ્રણાલી ભારતની આઝાદીના પ્રથમ 2 દાયકામાં પણ અસ્તિત્વમાં હતી. ભાઈ પેલા 2 વખત થઈ ગયું હતું અને ત્યારે કઈ આમાં બંધારણીય સુધારા આપણે કર્યા જ નહોતા તોય થઈ ગયું હતું. અને બંધારણ બન્યું 1950માં. બરાબર, લાગુ ક્યાં થયું હતું આપણે હમણાં જ જીકે ના પ્રશ્નોની અંદર જોતા આવ્યા હોય છે કે ભાઈ ભારતની અંદર બંધારણ લાગુ થયું હતું 26મી જાન્યુઆરી 1950માં અને 1951 પછી 52 ની અંદર 51માં કાર્યકારી આખી જે સરકાર ચાલતી હતી અને 52 ની અંદર પ્રથમ લોકસભાની ચૂંટણી કરાવી. 52, 57, 62 અને 67 આ 4 વખત એટલે કે 2 દાયકા સુધી આ પ્રક્રિયા આપણે કરી હતી. બરાબર, તો આની વ્યવહારિકતા તો છે, આપણે એમ ન કહી શકીએ કે આ લાગુ કેમ થશે, નહીં થાય, થઈ ચૂક્યું છે. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. આઈ હોપ કે આજ તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને, જેથી આવા વિડીયો નોટિફિકેશન તમને સમય મળી શકે. ઓકે, થેન્ક યુ.